એક તો આ છે કે આત્મનિવેદનનો સ્વરૂપનો વિચાર ન કરવાથી એ મેં બધું જ પ્રભુને સમર્પિત કરેલું છે. પ્રભુને આપણે દાન કરેલું નથી. દાન કરેલી વસ્તુ આપણે પાછી ન લઈ શકીએ, પણ સમર્પણ કરેલી જે વસ્તુ જે છે એ આપણે, સમર્પણનો અર્થ જ એ થાય છે કે પ્રભુ સાથે આપણે એનો ઉપભોગ કરવો. દરેક વસ્તુને પ્રભુ સાથે ઉપભોગ કરીએ. આપણે એકલા નહીં, પ્રભુ સાથે. આપણે એકલા ઘરમાં ન રહીએ, ઠાકોરજી પણ ઘરમાં બિરાજે. આપણે જે કાંઈ આપણા માટે કરીએ એમાં પહેલા પ્રભુનો વિચાર કરીએ. એમ પ્રભુ સાથે જીવન જીવવું એને સમર્પણ કહેવાય. એટલે એ સમર્પણ દાનરૂપ નથી. આમાં દાન તો કંઈ છે નહીં, કેવલ બધું જ સમર્પણ છે પ્રભુને. એટલે પ્રભુ પણ એનો ઉપયોગ કરી શકે, આપણે પણ કરી શકીએ દાસ તરીકે, સેવક તરીકે. દરેક વસ્તુ જે છે પ્રભુ પણ ના ઉપયોગમાં આવી રહી છે ને આપણા ઉપયોગમાં પણ આવી રહી છે. ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને આપણે પણ રહીએ છીએ. ઠાકોરજીને પહેલા આપણે ઘરમાં પધરાવીને સમર્પણ કર્યું છે, એ ઘરમાં આપણે પણ નિવાસ કરીએ છીએ. તો સમર્પણનો અર્થ આ છે. પણ એને જો દાન માની લેવામાં આવશે તો ચિંતા થશે કે પ્રભુને આપેલું પાછું કેમ લેવાય. આપણે ત્યાં દાન તો ખાલી એટલું જ છે કે જે આપણે ભેટ કરીએ ઠાકોરજીને, એ ભેટ પણ વર્ષમાં 3 વાર કરવામાં આવે છે: પવિત્રા, જન્માષ્ટમી અને દિવાળી. એના સિવાય કંઈ ભેટ આપણે ત્યાં વારંવાર ઠાકોરજીને કરાતી નથી, કારણ કે આપણે સમર્પણ છે બધું ઠાકોરજી સાથે. ઠાકોરજીને આપણે બધા સાથે જ એ રહીએ છીએ. આખું જીવન આપણે પ્રભુ સાથે જીવવા મળે, આ તો વૈકુંઠ કરતાં દુર્લભ થઈ ગયું. વૈકુંઠની કરતાં પણ અધિક વાત થઈ ગઈ કે પ્રભુ સાથે આપણે જીવન જીવીએ, ભગવાન સાથે જીવન જીવીએ. મૂર્તિ સાથે નથી જીવતા આપણે, મૂર્તિની સેવા કે પૂજા નથી કરતા, પણ ભગવાનને કરીએ છીએ, કારણ કે ભગવાન સર્વાત્મક છે, સર્વત્ર છે. એટલે મૂર્તિ એ સાક્ષાત બધી જ જગ્યાએ ભગવાન હોવાથી મૂર્તિમાં પણ હોય છે. તો પછી બધું જ બ્રહ્માત્મક હોવાથી આપણે ભગવાનની સેવા કરી રહ્યા છીએ, કોઈ મૂર્તિ કે સ્વરૂપની નથી કરી રહ્યા. એટલે આપણું જે સમર્પણનો આવો સિદ્ધાંત એ છે કે આપણે દાન નથી કરતા પ્રભુને. પ્રભુને દાન તો એટલું જ થાય છે કે જે આપણે ભેટ કરી, એ ભેટ પણ 3 જ વખત કરાય છે, વારંવાર ભેટ નથી કરાતી ઠાકોરજીને. એ ભેટ જે છે એટલું જ આપણી માટે દાન છે. અને એની આપણે 2 રૂપિયા, 5 રૂપિયા, 11 રૂપિયા ભેટ કરી અને એને પછી આપણે ગાયમાં એનો ઉપયોગ પણ ગાયમાં કરી દેવો જોઈએ, જેથી કરીને આપણા સેવામાં કોઈ પણ એ દાનનું કે પ્રભુને આપેલું દ્રવ્ય આપણા સેવામાં આવે નહીં. ઠાકોરજીના આભરણમાં ઉપયોગ કરી શકાય, પણ એટલું બધું મોટું દાન કરવાની જરૂર નથી. બધું સમર્પણ, શૃંગાર વગેરે પણ સમર્પિત હોઈ શકે. ઠાકોરજીને સમર્પણના ભાવથી જ બધું ધરાવવું. ખાલી દાન તો આ 3 ભેટ જે છે એ દાન છે પ્રભુને. તો એ ભેટનું દ્રવ્ય જે છે આપણે ગાયમાં આપી શકીએ છીએ, પણ એનો પ્રસાદ રૂપે આપણે પાછો ઉપભોગ ન કરી શકીએ. એના સિવાય બધું જ આપણું ત્યાં સમર્પણ હોવાથી દરેક વસ્તુ ઠાકોરજીની સેવામાં પણ વપરાઈ રહી છે અને આપણા ઉપયોગમાં પણ આવી રહી છે. પ્રસાદ તરીકે જે વસ્તુ પ્રત્યક્ષ ઠાકોરજીની સેવામાં વિનિયોગ થાય છે એનો આપણે પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ છીએ, પણ બધી વસ્તુ જે છે ઠાકોરજીની સેવામાં ઉપયોગી હોતી નથી. તો એનો આપણે પરોક્ષ રીતે સેવાના ઉપયોગનો વિચાર કરીએ છીએ. આપણે સેવક છીએ એ કેપેસિટીમાં એનો ઉપયોગ કરીએ છીએ. ખાલી અન્નની વાત નથી આવતી, આમાં વસ્ત્ર પણ આવશે. ત્વયોપભોક્ત સ્તગંધ વાસો અલંકાર ચર્ચિતા, ઉચ્છિષ્ટ ભોજિનો દાસા ત્વન્માયામ જય મહી. આપણા વસ્ત્ર, આપણા અલંકાર જે કાંઈ પણ છે એ પ્રભુના ધરાવેલા હોય, પ્રભુને સમર્પિત હોય, એનો આપણે ઉપભોગ કરીએ. એવું સમર્પિત જીવન છે આપણું. એટલે દરેક વસ્તુ ઠાકોરજીમાં પણ વપરાય અને એ સમર્પિત આપણે એનો ઉપભોગ કરીએ. એ અસમર્પિતનો ત્યાગ આપણે સિદ્ધાંત રહસ્યમાં જોયો છે, પણ એને દાન ન માની લઈએ, નહીં તો આપણને પાછો ઉદ્વેગ ઉત્પન્ન થશે કે દાનની વસ્તુ પાછી કેમ લેવી. પણ સમર્પણવાળી વસ્તુ તો આપણે લઈ શકીએ. આપણે એક વાર્તા પ્રસંગમાં પણ આવે છે, એના કારણે ઘણાને બહુ ટેન્શન છે. વાર્તા પ્રસંગને સિદ્ધાંત બનાવશું તો બહુ ટેન્શન વાળું થશે, કારણ કે વાર્તા પ્રસંગમાં સિદ્ધાંતના આધારે વાર્તા જોવાય, પણ વાર્તાથી કોઈ સિદ્ધાંત સ્થાપિત ના કરાય. રૂપા પોળિયાને આરતીની વાટનું જે ઘી જે છે નખમાં રહી ગયું અને પ્રસાદ લીધું ત્યારે એ ઘી અંદર ગયું, એટલે શ્વાનનો જન્મ થયો, કૂતરાનો જન્મ થયો. એટલે આપણને ઠાકોરજીની સામગ્રીથી એકદમ ડર લાગી જાય કે ભાઈ આપણું ક્યાંક અંશ રહી જાય તો શું શ્વાન થવાય.
પણ એ પ્રસંગ જે છે એ શ્રીનાથજીના મંદિરનો પ્રસંગ છે. રૂપા પોળિયા જે શ્રીનાથજીના મંદિરના પોળિયા હતા. આ ઘરની સેવાનો આ પ્રસંગ નથી. ત્યાં તો બધું જ પહેલાં સમર્પિત છે પ્રભુને. ત્યાં બધું જ ઠાકોરજીને સમર્પિત છે અને સેવામાં જેટલું વિનિયોગ થાય એટલો સેવામાં વિનિયોગ થાય છે. પણ દરેક વસ્તુ પ્રભુને નિવેદિત થયેલી હોવાથી ત્યાં કોઈ દાનનો સવાલ આવતો નથી. દાનનો સવાલ તો એ દેવાલયમાં જ્યાં ભગવાનને માટે અર્ચન માટે આવેલું જ્યાં સુધી એમાં વપરાય નહીં ત્યાં સુધી એ દેવઅંશ ગણાય. તો એ પ્રભુમાં હજી એનો અર્ચન માટે આવેલું છે ને એ અર્ચનમાં વપરાણું નહીં અને એ અનિવેદિત દેવાલયની અંદર જો આ અંશ રહી જાય તો પછી એના પેટમાં જવાથી એને રૂપાપોળિયાને શ્વાન થવું પડ્યું એવું આવે છે વાર્તામાં. એનાથી ઘણા લોકો ડરી જાય કે આપણે કાંઈક રહી જશે, સામગ્રી આવી અંશ આવી જાય તો. પણ હકીકતમાં ઘરની સેવાનો આ પ્રસંગ નથી. કારણ કે સિદ્ધાંત રહસ્યમાં સ્પષ્ટ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરેહે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ ભિન્ન માર્ગ પરમ મતમ. આ સમર્પિત જીવનનો જ્યાં નિર્વાહ થઈ રહ્યો છે ત્યાં આ પ્રકારનું દત્તાપહાર લાગતું નથી. દત્તાપહાર એટલે આપીને પાછું લઈ લેવું એવું દત્તાપહાર વચનમ એ તથા ચ સકલમ હરેહે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ ભિન્ન માર્ગ પરમ મતમ. એ સમર્પિત જીવનનો જ્યાં નિર્વાહ થઈ રહ્યો છે, જ્યાં સમર્પણનો પ્રકાર છે, ત્યાં આ લાગુ પડતું નથી. આ વચન અન્ય પૂજા માર્ગમાં એ લાગુ પડે છે. એટલે એની ચિંતા આ દાન હોય એનો પાછો આપણે ઉપયોગ ન કરી શકીએ, પણ નિવેદિત થયેલું છે, સમર્પિત છે, એનો આપણે ઉપભોગ કરી શકીએ છીએ પ્રસાદ રૂપેણ. એ સિદ્ધાંત આપણને સિદ્ધાંત રહસ્યથી, નવરત્નથી, નવરત્નની વિવૃત્તિમાં શ્રી ગુસાઈજીએ પણ આજ્ઞા કરી છે કે દાન અને સમર્પણનો આ ભેદ છે, એને આપણે બરાબર સમજવું જોઈએ. હવે અન્ય વિનિયોગની ચિંતા. હવે આપણને એમ થાય કે મેં બધું પ્રભુને નિવેદન કર્યું, સેવા માટે નિવેદન કર્યું છે, પણ દરેક વસ્તુ તો સેવામાં આવી શકતી નથી. એનો બહાર વધારે ઉપયોગ થાય છે. જેમ કે ઠાકોરજીના આભરણ છે એ 4-5 તોલાના છે અને ઘરના પરિવારના બધા વહુઓ દીકરીઓ એની પાસે 50 તોલા છે, ઠાકોરજી માટે 5 તોલા છે. તો ચિંતા ઉત્પન્ન થાય કે આપણે ઠાકોરજીમાં 50 તોલા હોવા જોઈએ ને આપણે 5 તોલા હોવા જોઈએ, એની બદલે આપણી પાસે 50 તોલા 100 તોલું સોનું છે, ઠાકોરજી માટે 5 તોલાના આભરણ કરાવેલા છે, તો શું કરવું? તો અન્ય વિનિયોગની ચિંતા ઉત્પન્ન થાય કે આપણે ઠાકોરજીમાં વપરાતું નથી અને આપણે બાહ્ય એનો વધારે થઈ રહ્યું છે. પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત એટલો મહોદાર ચરિત્રવાન છે શ્રી મહાપ્રભુજી કે અન્ય વિનિયોગની પણ ચિંતા ન કરવી જોઈએ. આપણો ભાવ રાખવો જોઈએ પ્રભુમાં બધું, પણ આવું હિસાબ કરવાનું નથી હોતું કે પ્રભુ માટે એટલું છે તો મારી માટે એટલું. આવા હિસાબ કરીને ટેન્શન ઊભું કરવું જોઈએ નહીં. કારણ કે આપણા સ્વામી એવા છે કે ભાઈ હું 5 તોલા, તમે 50 તોલા રાખો, હું ખુશ છું, ચાલો તમે 50 તોલા રાખો. આ લૌકિક સ્વામી આવો ના, લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચ. આ લૌકિક સ્વામી એવા ન હોય, પોતે 50 તોલા કે 5 તોલા ન આપે. અત્યારે કે નોકરને કંઈ 5 તોલા આપે, ગમે એવો પૈસાવાળો હોય ને નોકરને 5 તોલાના ઘરેણા થોડા કરાવે. 10% ભાગ કંઈ નોકરનો રાખે કે ભાઈ હું 50 તોલા, તમારો 5 તોલા. તો લૌકિક સ્વામી તો અલૌકિક સ્વામી એવા છે કે તમે 5 તોલાના દાગી તમારી પાસે 50-100 તોલા છે, કંઈ વાંધો નહીં, પણ એ સમર્પિત છે. તમે સેવા કરી રહ્યા છો, સેવક છો. એટલે અન્ય વિનિયોગની ચિંતા ન કરવી જોઈએ. કારણ કે આવો હિસાબ ન કરતા રહીને દુઃખી ન થતા રહેવું જોઈએ. કારણ કે એ શક્ય ન હોય તો આખા પરિવાર સાથે સેવા કરી રહ્યા છીએ ત્યારે આપણે બધા પાસેથી એવી અપેક્ષા ન રાખી શકીએ. અને બધા જ પરિવારનું આપણે નિવેદન કર્યું છે એ ઠાકોરજીની સેવામાં ન આવતા હોય તો પણ અન્ય વિનિયોગ એનો થઈ રહ્યો છે કે ભાઈ આ તો લોકમાં એનો વિનિયોગ થઈ રહ્યો છે. આપણે પણ 3 કલાક સેવા કરીએ છીએ, 20 કલાક આપણે આપણું લૌકિક કાર્ય કરીએ છીએ, તો આપણને પણ ચિંતા થશે કે મારો વિનિયોગ સેવામાં 3 કલાકનો જ છે અને 20 કલાક હું બહાર કામ કરી રહ્યો છું, 18 કલાક બહાર કામ કરી રહ્યો છું, તો ચિંતા ઉત્પન્ન થઈ જશે. ત્યારે પણ સમર્પણનો સિદ્ધાંત આપણે સમજવું જોઈએ કે આપણે પ્રભુને સમર્પિત હોવાથી આ અન્ય વિનિયોગ સંબંધી ચિંતા કે આપણો અન્ય વિનિયોગ થઈ રહ્યો છે એની ચિંતા, કે નિવેદિત જે આપણા બધા પરિવાર વગેરે છે, ધન નિવેદિત જે કાંઈ પણ છે એનો પૂરેપૂરો સેવામાં વિનિયોગ નથી થતો, એ બધી જ ચિંતાઓ જે છે
એ આપણે એ નિવેદનના સ્વરૂપને સારી રીતે, સમર્પણના સ્વરૂપને સારી રીતે સમજવાથી આ બધી ચિંતાઓ આપણે એ દૂર થઈ જાય છે કે ભાઈ પ્રભુ જે છે એને બધાનો સંબંધ સમાન થયો છે, પણ જેને જેને પ્રભુએ અંગીકાર જેટલું કરવું હોય છે, આપણે પ્રભુને બધું સમર્પિત કર્યું છે, નિવેદન કરી દીધું છે, એમાંથી પ્રભુને જે સેવા લાયક જે છે એનો પ્રભુ અંગીકાર કરે છે. જે સેવામાં વપરાય છે એનો વિચાર આપણે એમ કરવો જોઈએ કે પ્રભુ એટલો આપણો અંગીકાર સેવામાં કરી રહ્યા છે, બાકીનું એ આપણું નિવેદિત તો છે, અસમર્પિત નથી. આપણે ઉપયોગ કરશું તો પણ એ અસમર્પિત નથી. એટલે ભક્તને ચિંતા થતી હોય છે કે ઠાકોરજી પૂરેપૂરું નથી વપરાતું ને આપણે વધારે વાપરી રહ્યા છીએ. ભક્તો હોય તો ચિંતા થાય, આપણને નથી થતી એવી ચિંતા. ભક્તોને ચિંતા હોય છે, એની નિવૃત્તિનો ઉપાય નવરત્નમાં જ છે કે ભક્તને આવો વિચાર આવે કે બધો તો આપણે વધારે વાપરી રહ્યા છીએ, આપણો દેહ વગેરે પણ લૌકિક કાર્યમાં વધારે વપરાઈ રહ્યો છે, સેવામાં તો બહુ ઓછો વપરાઈ રહ્યો છે. ત્યારે આપણો સમર્પણનો સિદ્ધાંતને આપણે સમજીએ કે આપણે પ્રભુના સેવક તરીકે જે કાંઈ પણ કરીએ છીએ એ આપણે પ્રભુને સમર્પિત છીએ, આપણું બધું જ પ્રભુને સમર્પિત છે. અને પ્રભુને જેટલો અપેક્ષિત છે એટલો આ વિનિયોગ સેવામાં, પ્રભુને પ્રત્યક્ષ સેવામાં પ્રભુ એનો અંગીકાર કરી રહ્યા છે. એ રીતે આપણા સેવા નભવી આવશ્યક છે. સેવા છે તો બધું સમર્પિત છે, પ્રભુ માટે છે, પ્રભુને આપણે ધરાવ્યું છે. આપણા દાગીના વગેરે આપણે કરાવીએ છીએ તો એક વખત ઠાકોરજીને ધરાવી દઈએ છીએ અને પછી આપણે એ પ્રસાદી આપણે પહેરતા હોઈએ છીએ. આપણા જીવનની શૈલી તો એવી જ છે કે જે કાંઈ ઉત્તમ વસ્તુ છે પેલા ઠાકોરજીની સેવામાં પહેલાં આવે છે, એ ઠાકોરજીની સેવામાં એને ધરાવી દઈએ છીએ. ગાદીજીના શિંગાર એટલે જ શરૂ થયા કે ગાદીજીના શિંગારમાં બધું આપણા જે આભરણ વગેરે છે આપણા માપના હોય છે, તો ઠાકોરજીને તો ધરી શકાય, તો એને જ્યાં પણ એના સેવામાં ઠાકોરજીની આભરણ ગાદીમાં એને આજુબાજુ પધરાવીએ છીએ, ધરાવીએ છીએ. એટલે પુનઃ એને પ્રભુને પહેલાં સમર્પિત કરીએ છીએ અને પછી આપણે એને ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે ક્યારેય એવું સોદાબાજી નથી. અહીં તો પ્રભુ સાથે આપણે રહી રહ્યા છીએ, પ્રભુની સાથે આપણે રહીએ છીએ. તો પતિ પત્ની હોય છે એવો વિચાર થોડો કે તમારી પાસે સોનું વધારે કે મારું સોનું વધારે, કે સ્ત્રીઓનું વધારે હોય, કારણ કે એની પહેરવાની વસ્તુ વધારે હોય છે. તો આપણે ત્યારે એવો હિસાબ ન કરીએ કે તમારી પાસે વધારે સોનું, મારું વધારે કે તમારી પાસે સોનું વધારે. ત્યારે આપણે એક સાથે રહેતા હોઈએ છીએ, ત્યારે જેને જેટલી જરૂરિયાત હોય છે એટલો એની પાસે હોય છે, જેની બીજાની જરૂરિયાત એટલો હોય. કોઈને શોખ જ ન હોય તો એ કાંઈ રાખતા જ ન હોય, કોઈને સોનું વગેરે ગમતું જ ન હોય તો એની પાસે કાંઈ પણ ન હોઈ શકે. તો ઘરમાં તો આપણે રહી રહ્યા છીએ, તો ઠાકોરજી માટે વધારે કે ઓછું એવો હિસાબ કરવાનું કાંઈ પ્રભુ પણ નથી કરતા. અને આપણે તો બધી રીતે પ્રભુને સમર્પિત જ છીએ. આપણો ભાવ એવો હોવો જોઈએ કે ઠાકોરજી સેવામાં વધુમાં વધુ પ્રભુ કેટલું અંગીકાર કરવા ઈચ્છે છે એટલું આપ કરે છે. એ રીતે ચિંતા ન કરવી જોઈએ, પણ ભાવ ઉત્તમ રાખવો એ સારી વાત છે, પણ એની ચિંતા થવાથી આપણી સેવામાં વ્યવધાન ઉત્પન્ન થાય છે. હવે એક વસ્તુ એમ છે કે નિવેદન તો આપણે કર્યું પણ પ્રભુએ સ્વીકાર્યું કે નહીં એની ચિંતા હોય તો નવરત્નમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નિવેદન જ પ્રભુએ સ્વીકાર્યું હશે કે નહીં. આપણે તો પ્રભુ નિવેદન કર્યું કે હું આપનો સેવક છું, પણ પ્રભુએ આપણને સ્વીકાર્યા કે નહીં. તો ત્યાં પ્રભુના જે સ્વરૂપનો વિચાર કરીને કે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમને આપણે નિવેદન કર્યું છે, એ તો કોઈ જીવના સાધનની અપેક્ષા જ રાખતા નથી એવા પુરુષોત્તમ છે. અને પોતાના સ્વરૂપ બલથી જ એ સર્વ ભક્તોને પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું. એ ઠાકોરજીને આપણે નિવેદન કર્યું હોય તો પ્રભુ એનો સ્વીકાર ન કરે એ કેમ બની શકે? શ્રી મહાપ્રભુજીની કાનીથી આપણે નિવેદન કરેલું છે. આપણા મહાપ્રભુજી જેવા ગુરુએ આપણું સમર્પણ કરાવેલું છે. ભાઈ ગોસ્વામી બાલક કોઈ પણ બ્રહ્મ સંબંધ આપે, બ્રહ્મ સંબંધ તો શ્રી મહાપ્રભુજી જ આપી રહ્યા છે. એ પ્રભુનો સંબંધ તો શ્રી મહાપ્રભુજીના સામર્થ્યથી જ થાય છે. હા, મારા ગુરુદેવ એમ કે ઘણા ટેન્શન થઈ જાય કે આપણે બ્રહ્મ સંબંધ લીધું હોય, ગુરુ પાછા બરાબર પુષ્ટિ માર્ગને પાળતા નથી, એ પાખંડી છે, કે એ દેવલક છે, દેવદ્રવ્યનું ભક્ષણ કરે. હવે અમારે શું કરવું? અમારું બ્રહ્મ સંબંધનું શું કરવું? ઘણા ચિંતા થઈ જાય. ત્યારે અમારા ગુરુદેવ બહુ સરસ આજ્ઞા કરે છે કે આપણે ટપાલમાં પોસ્ટમાં ત્યારે ટપાલ નાખીએ છીએ ત્યારે ટપાલી ઉપર વિશ્વાસ રાખીને નાખીએ છીએ કે પોસ્ટ ખાતા ઉપર વિશ્વાસ રાખીને નાખીએ છીએ. કોણ ટપાલી દેવા જવાનો છે એ તો આપણને ખબર નથી.
એ બરાબર નાખશે કે નહીં નાખે એ ખબર નથી. ઘરમાં રાખીને 10 દી પછી નાખશે કે શું કરશે કંઈ ખબર નથી. પણ આપણો આ ડિપાર્ટમેન્ટ, પોસ્ટ આખો ડિપાર્ટમેન્ટ છે, એના ભરોસે આપણે ટપાલ નાખી દીધી. તો અહીંયા જે સિસ્ટમ છે આખી શ્રી મહાપ્રભુજીની ઠાકોરજીની સિસ્ટમ છે, એમાં આ બ્રહ્મ સંબંધ દાતાની વેલ્યુ કેટલી? ટપાલી જેટલી. એને એટલું બધું મહત્વ આપે કે એના કારણે મારું બ્રહ્મ સંબંધ થયું કે ન થયું. હવે અમારા સામર્થ્યથી તો થતું નથી, એ તો મહાપ્રભુજીના સામર્થ્યથી થાય છે, એના સામર્થ્યથી થઈ રહ્યું છે. તો એના ઉપર વિશ્વાસ રાખીને આપણે ચાલવું જોઈએ. એમાં બાળક પછી યોગ્ય છે કે નથી એની બહુ મહત્તા નથી. આપણે આખી આ સિસ્ટમ જે બ્રહ્મ સંબંધની છે તો શ્રી મહાપ્રભુજીના સામર્થ્યથી, અને મહાપ્રભુજીનું સામર્થ્ય ખાલી અવતાર કાલ પૂરતું સીમિત નથી, એ તો જીવોનો ઉદ્ધાર અનંત વર્ષો સદા કરી શકે છે. અને એ અત્યારે વલ્લભ વંશજ છે એને દીક્ષા આપવાના કોઈ માધ્યમ બનાવી રહ્યા છે. તો આપણો એ યોગ્ય હોય કે ન હોય, સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું છે ને એના દ્વારા આપણે બ્રહ્મ સંબંધ કરેલું છે પ્રભુને. એટલે એ બ્રહ્મ સંબંધ પ્રભુએ સ્વીકાર્યું કે ન સ્વીકાર્યું એની ચિંતા કરવી જોઈએ નહીં, પણ સેવા કરવી જોઈએ. ચિંતાને કારણે સેવામાં વિક્ષેપ ન થવો જોઈએ. એનાથી આગળ બીજી વાત આવે છે કે ગુરુની આજ્ઞાથી કંઈક અલગ છે અને ભગવાનની કંઈક પ્રેરણા આપણને અલગ થઈ રહી છે. તો શું કરવું? ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું કે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવું? ત્યાં સેવાના તાત્પર્યનો વિચાર કરીને એ ચિંતાની નિવૃત્તિ કરવી, એમ એ નવરત્નનો બોધ છે. કે સેવા કેનાથી સારી રીતે થઈ રહી છે, પ્રભુને સુખ થાય એમાં કેમાં, કે ગુરુની આજ્ઞાથી છે કે કોઈ પ્રભુએ આપણને સ્વપ્નમાં આજ્ઞા કરી, પ્રેરણા કરી, એનાથી પ્રભુનું સુખ છે? આપણું સુખ નહીં, પ્રભુના સુખ માટે સેવાના તાત્પર્યનો વિચાર કરી અને ગુરુ આજ્ઞાનું પાલન કરવું કે ભગવદ આજ્ઞાનું પાલન કરવું, એ સંબંધી જે ચિંતા જે છે એ સેવાના તાત્પર્યનો વિચાર કરીને દૂર કરવી જોઈએ. હવે કોઈ પણ પ્રકારથી આપણે આ નિવેદનનું અનુસંધાન કરીએ, પ્રભુના સ્વરૂપનું ચિંતન કરીએ, પ્રભુના સામર્થ્યનું સ્વરૂપનું ચિંતન કરીએ કે પ્રભુ કેટલા સમર્થ છે કે જેને જે અપેક્ષિત હોય એવું પ્રભુ પોતાના સ્વરૂપ બલથી જીવનો ઉદ્ધાર કરી શકે છે. આપણી સેવાના આધારે આપણો ઉદ્ધાર નથી થતો, પણ આપણે સેવા આપણા સેવક ધર્મને નિભાવીએ, સમર્પિત રહીએ એટલું અપેક્ષિત છે આપણી માટે. પણ ફલદાન તો પ્રભુ પોતાના સ્વ પ્રમેય બલથી કરતા હોય છે. એવા સમર્થ હોવાથી એ શ્રી પુરુષોત્તમ છે. જે ભક્તોને પ્રાપ્ત હતા એ જ ઠાકોરજી આપણને પ્રાપ્ત છે. કારણ કે પ્રભુ પણ ખાલી અવતારકાલ પૂરતા સીમિત નથી. પ્રભુ સર્વત્ર એ બ્રહ્મરૂપથી, પરમાત્મા રૂપથી, ભગવદ રૂપથી એ સર્વત્ર એ પણ બિરાજે જ છે. એટલે હવે આ બધું આપણે વિચાર કરીએ છતાં પણ આપણો ઉદ્વેગ દૂર ન થતો હોય, કોઈ એવો ઉદ્વેગ આપણો રહેતો હોય, ત્યાં ભગવદ લીલાનું ચિંતન કરવું જોઈએ કે આવી કોઈ ભગવાનની લીલા છે કે આ ઉદ્વેગમાં પ્રભુ રાખી રહ્યા છે એ કંઈક ભગવાનની કોઈ લીલા છે, એમ ભગવદ લીલાનું ચિંતન કરવું જોઈએ અને એના ઉપર કંટ્રોલ કરવો જોઈએ. અને કોઈ ઉપાયોથી આપણો ઉદ્વેગ દૂર ન થાય તો અંતિમ ઉપાય આપણો છે શ્રી કૃષ્ણ શરણમમાં આપણી શરણાગતિને આપણે યાદ કરવી જોઈએ કે કોઈ પણ રીતે હું પ્રભુનું શરણ મેં લીધું છે, પ્રભુ મારા રક્ષક છે, પ્રભુ ગમે એવી પરિસ્થિતિ છે એમાંથી બહાર પણ મને એ જ લાવશે. એવી ગમે એવી ઉદ્વેગવાળી પરિસ્થિતિઓમાં પ્રભુ જે કાંઈ કરી રહ્યા છે મારું હિતનું કરી રહ્યા છે અને પ્રભુ જ મારા રક્ષક હોવાથી એ આમાંથી એ જ મને બહાર લાવશે. એવી પ્રભુની શરણાગતિ કરી અને આપણા ચિત્તના ઉદ્વેગને કે આ ચિંતાઓ છે એને આપણે કંટ્રોલ કરવી જોઈએ. છેલ્લો ઉપાય છે શ્રી કૃષ્ણ શરણમ મમ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવમ સતતમ સ્થેયમ ઇત્યેવ મે મતે. તો હંમેશા શરણ મંત્રને યાદ કરતા રહીને પણ સ્થિતિ એટલે શું? સેવા કરતા રહેવું જોઈએ. ચિંતા આવે છે તો ભલે ચિંતા, પણ ચિંતાવાળી પરિસ્થિતિમાં સેવા ન છોડવી જોઈએ અને મુખથી શ્રી કૃષ્ણ શરણમમાં એ બોલતા રહેવું જોઈએ. એ બોલતા બોલતા મનમાં શરણાગતિના ભાવ રાખીને આપણે આ ચિંતા જે છે, જે નિવેદન સંબંધી, સમર્પણ સંબંધી, ભગવત સેવા સંબંધી જે ચિંતાઓ હોય એનાથી આપણા ઉદ્વેગને દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજી નવરત્ન રૂપ ગ્રંથ પ્રકટ કર્યો છે. અને ચિત્તમાં ઉદ્વેગ આદિ ન હોય તો આપણે સારી રીતે સમર્પિત જીવન જીવીને ઠાકોરજીની સેવા કરી શકીએ. મૂળ તાત્પર્ય સેવામાં છે, ઠાકોરજીની સેવા માટે સમર્પણ છે. ચિત્તમાં ઉદ્વેગ હોય તો સેવાનો સારી રીતે નિર્વાહ ન થઈ શકે. એટલે આ નવરત્ન જે છે એ આપણી આંતર સેવાની સિદ્ધિ, આપણે સેવાનો પ્રકાર શરૂ કરી દીધો
સિદ્ધાંત રહસ્યની પ્રકારથી બાહ્ય સેવા આપણે શરૂ કરી દીધી, પછી સેવામાં આવતા જે આ બધા ઉદ્વેગો જે છે એ આપણી સેવાને એ માનસીમાં વિકસિત થવા દેતા નથી. તો એના માટે સમર્પણનું સ્વરૂપ ખાલી બાહ્ય જ ન રહી જાય, પણ આંતરિક પણ આપણે પ્રભુને સમર્પિત થયેલા એ રહીએ, હંમેશા સેવા માટે એ હંમેશા તૈયાર રહીએ, સેવામાં આપણો ભાવ ઓછો ન થાય, ન્યૂન ન થાય, એટલા માટે ત્યાં નવરત્ન દ્વારા ચિંતા નિવૃત્તિ અને ઉદ્વેગ ઉપર એ કંટ્રોલ કરવો અને આપણે સમર્પિત જીવન એ જીવવું. એટલે આપણા સમર્પિત જીવનમાં જે કાંઈ નિવેદન સંબંધી આપણને કંઈ ચિંતા થાય તો આત્મનિવેદનનું ચિંતન કરી આપણે પ્રભુને સમર્પિત સેવક છીએ એવું આપણો ભાવ જે છે એને વારંવાર યાદ કરતા રહીને ભગવદીઓ એકત્ર થાય એની સાથે પણ મળીને આ ભાવનું એ ચિંતન કરીએ અને એના દ્વારા આપણે આપણી ચિંતા નિવૃત્તિપૂર્વક આપણે જો ભગવત સેવા કરીએ તો આપણી સેવા માનસી સેવામાં એ વિકસિત થઈ શકે.